મિત્રો આજનો વિડીયો થોડોક અલગ છે. આજે એવો વિડીયો બનાવવાનો છે કે લગ્ન થઈ ગયા હોય પછી અમુક સવાલો બધા થતા જ હોય, તો પતિ પત્ની વચ્ચે મતભેદ થતો હોય તો એનો જવાબ પછી પત્નીઓ ક્યારેક ન આપતી હોય, ક્યારેક પતિ બધું છુપાવતા હોય, કઈ નોખતા હોય, વાત વગર આમને બોલવાનું બંધ કરી દે. તો એ બધાને પૂછવાના છે આપણે, એવા બધા સવાલ પૂછીશું આ વ્લોગમાં, એટલે બહુ જ મજા આવવાની છે. અને આ વિડીયો છે ને એવો છે કે તમારે કાપવાનો નથી, આખો જોવાનો છે તો જ ખબર પડશે. સવાલ આવશે, જવાબ આવશે અને બે પક્ષનું આપણે સાંભળશું શું છે. હે ઉદાહરણ આવશે, બધું જ આવશે ને કોમેડી તો ભરપૂર આવવાની છે. એટલે વિડીયોને લાઈક કરી દેજો અને ચાલો બ્લોગની શરૂઆત કરીએ. જય યોગેશ્વર. પહેલો સવાલ હું કરીશ. ચાલો પહેલો સવાલ હર્ષભાઈ કરે છે. પહેલો સવાલ હર્ષભાઈ કરશે. આપણે માઇક મેન છે વિશાલભાઈ, બોલે. પહેલા કાર્યક્રમની શરૂઆત ડાયરેક્ટ થોડી થઈ જાય. ગણપતિ સ્તુતિ ડિબેટ થશે. બોલો શ્રી ગણપતિ મહારાજની મિત્રો, આજની ડિબેટ જે આપણે 2 દિવસથી સતત આપણે પ્રવાસ કરી રહ્યા છીએ અને આજે છેલ્લો દિવસ છે, છેલ્લી સફર છે. આપ જોઈ શકો છો આપણે વીરપુર જલારામ બાપાના સ્થાનથી ઘર તરફ પ્રયાણ કરીએ છીએ, જેમાં ગંભીર વિષય ઉપર ચર્ચા થવાની છે. જેમાં જજ સાહેબ છે, પાર્થ કોકરિયા સિંગલ છે, જે અખંડ કુંવારા છે અત્યાર સુધી. હવે પેલી બાજુ છે ડિસ્ટાફ, આ બાજુ છે પીએસઆઈ, બરાબર છે. અને માયા કાઈ લઈ લે. હલો, અવાજ આવે છે? તો એવું છે, આયોજન કરતા બલરભાઈ વિશાલ, કેમેરામેન ચિંતન ખોખર, સહ કાર્યકર્તા સાજિંદા કલાકાર ઢોલક વાદક, હાર્મોનિયમ આજે ઘરે ભૂલી ગયા છે. તો હવે મિત્રો, આ ગંભીર ચર્ચાનો વિષય છે લગ્ન જીવન એટલે સંસારના પ્રશ્નો. એક બાજુ પીએસઆઈ ની ટીમ છે, સામે બાજુ ડિસ્ટાફ છે, આ જોઈ શકો છો. તો હવે ચર્ચાનો દોર હું આગળ ધપાવીશ અને ચર્ચાનો પ્રથમ સવાલ साले बीच में मत बोल. आयोजन में गड़बड़ा जाता हूँ, भूल जाता हूँ. पूरा स्क्रिप्ट लिखा. पहले मुझे बोल लेते. પહેલો ક્વેશ્ચન તારે તું જ કર. ચાલ પહેલો ક્વેશ્ચન હું કરું. આયોજન નો દોર હવે હું પૂછું વિશાલભાઈ બલ્લાર. હાલો તો કોણ આવે પહેલો ક્વેશ્ચન કરવા માંગશે? પહેલો સવાલ તો હું કરીશ. સવાલ એવો છે કે આ ભાઈઓને કારણ વગરનો મોગરો મળાઈ જાય છે. એનો મને જવાબ આપો. હું બહુ એનથી દુઃખી છું. એ મોગરો એટલે હું એમાં સ્પષ્ટતા કરીશ. મોઢું તમારું ભાઈ મોઢું ચડી જાય છે કારણ વગર. પેલો સવાલ એવો છે. માઇક મોકલ ભાઈ. તો ભાઈ આ ભાઈનો ફાઇનલ ક્વેશ્ચન એવો છે કે કોઈ કારણ વગર સ્ત્રીઓનો જે મતલબ ફેસ બગાડી દે છે, ચહેરાનો હાવભાવ બગાડી દે છે, એનો આન્સર એ તરફથી શું આવે છે આપણે જોઈએ. હાલો, કારણ વગર મોઢું ન ચડે. આપો ને એક માયક મેં આપો. આ માયક માંથી સોડા કોક પી ગયું છે. માઇક કોતે છે. બોલો, આ પક્ષ માઇક લઈને નથી આવી ગઈ. હાલો, કઈ બાજુ છો ભાઈ તું? કઈ બાજુ છો? કઈ બાજુ? એ લોકોની શક્તિ ટેસ્ટ કરવું છે કેટલી શક્તિ છે. ચાલ, નારી શક્તિ એ બધું જે હોય મને જવાબ આપો. હા જવાબ, ચાલો જવાબ આપો. છું. ચાલો, મૂંઝાણો છે ભાઈ, આનો જવાબ આવે. એક તો કારણ વગર કોઈનું મોઢું ન ચડે. અક્ષિતાબાના સાચી વાત. આનું કહેવાનું શું છે ભાઈ? કારણ વગર મોઢું ન આ ચડે. પ્રશ્ન પર અક્ષિતાબાના રાય જાણવા માંગીશ. આના રહી છે. કારણ વગર કોઈ મોઢું ન ચડ્યું હોય, તમે કાંઈક એવું કર્યું હોય કે જેના કારણે અમને કંઈક પ્રોબ્લેમ થઈ હોય, પણ તમને તમારા માટે ઈ વસ્તુ હાવ રાયના દાણા બરાબર હોય, અમારા માટે ઈ વસ્તુ બહુ મોટી હોય. જે તમે નથી સમજી શકતા પણ અમને ખબર હોય. જેમ કે જેમ એનું કારણ હું તને કહું. જો હવે અમે કંઈક નાની મોટી ભૂલ કરી નાખી હોય ને, એટલે પહેલી વખત તો હું કે અમારી પર રાયડું હું નાખે. રાયડું હું લેવા નાખવાની.
શાંતિથી અમને વસ્તુ કહીએ કે સાચી વાત. આમ કરે. સાચી વાત છે. પેલા તમે રાડું નાખવાનું બંધ કરો. સાહેબ બોલો જવાબ આવે છે આ બાજુ. હવે આ વાત એવી હતી, એને આપણા કાર્યક્રમ શરૂ થતા પહેલા એને એમ કીધું કે હું કાંઈ બોલીશ જ નહીં. જો આ વાત છે, આને એવું કીધું હતું કે હું કાંઈ બોલીશ નહીં. ત્યારે પેલો કોણ બોલ્યું? ખોટી વસ્તુ નહીં બોલું. ખોટી વસ્તુ નહીં બોલું. હવે એમાં એ કઈ કારણ વગર આવી ગયું ને, કારણ આવી ગયું ને, હમણાં એવું કીધું તું મને. ખોટી વસ્તુ નહીં બોલે, એ સાચી વસ્તુ બોલી છે. ખોટું બોલે ત્યારે સાચી વાત છે. મહિલાની વાત સાચી છે ભાઈ. એ કોને ભાઈ? એ કોને? બહાર નીકળો ભાઈ. કોઈ બે ત્રણ જણાની વચ્ચે તમારી વાઈફને ઉપર રાડું નાખો, એ તો સહન થશે જ નહીં. સાચી વાત છે. વાત સાચી છે. સપના કાંઈક કહે છે. એકલા હોય ત્યારે ખીજાઈ દેવાનું. નહીં મોઢું એકલા હોય ત્યારે બધા ખીજાવાનું. લે, આપણે કે પ્રોપર્ટી છે, એકલા હોય ત્યારે નહીં ખીજાવાનું વાગ વગર. મારો સવાલ એ છે, બે ત્રણ મિત્રો હોય ને એની હારે મોઢું ચડાવે એની સામે, તો અમારો મોઢું શું રે? મારો ત્યારે હવે મિત્રો સામો એવું કરો છો, શું કામ કે મારે મોઢું ચડાવવું પડે? ઈ તો માણસ પાત્ર ભૂલે પાત્ર. આનો ફાઇનલ આન્સર એ છે કે સ્ત્રીઓ અને પુરુષો સામે સામે સમજણની વાત છે. કોઈ જગ્યાએ સ્ત્રીની પણ મિસ્ટેક હોઈ શકે અને કોઈ જગ્યાએ પુરુષની પણ મિસ્ટેક હોઈ શકે. બાબા આપકે ચરણ તો કહા હે? આવા જે સવાલો છે એ અંદરો અંદર સોલ્વ કરી લેવા, ખોટા પબ્લિક ની વચ્ચે લાવવા નહીં, નકર મારી છે ને ગાંઠ ઉલળ છે. એટલી સારી વાત કરી જ્ઞાનની. બોપરીભાઈ બાયદા હતા. બોપરીભાઈ બાયદા હતા, જ્ઞાનની વાત કરે છે. નેક્સ્ટ સવાલ. નેક્સ્ટ અંદર પ્રાઇવેટ નો લાવો. હાલો નેક્સ્ટ. એટલે ગુરુ હોય કે સર્વસ્વ ન હોય એ વાત ન હોય. હવે આપણે બીજો સવાલ લે. બહુ બધા Ladies તરફથી, ladies તરફથી. બીજો સવાલ. લેડીઝ તરફ રહેશે. થૂકતો નહીં ભાઈ. થૂકતો નહીં, બાકી બધું જે કર્યું. રાઈતમાં ડખા નહીં કરવું. એ વાત ખોટી. હવે આપણે એને મનાવી હોય કે હાલો ભાઈ તને અમે આવતા રવિવારે પીઝા ખવડાવવા લઈ જાય, તો માની લો કે શુક્રવારે રીસાણી હોય તો શુક્રવાર ને શનિવાર ને રવિવારે તો જ્યાં લગી તમે પીઝા નો ખવડાવો ત્યાં લગી એનું મોઢું રિહાયેલું જ હોય. તો આનો શું કરું મારે ઈ જોવું છે. મને ચાલો જવાબ આપો. જવાબ. જવાબ એવો અને એને પૂછો કે પીઝા ખાવા કોને હોય, બાયુને કે ભાઈઓને? ભાઈ ઈ એક કહી દેતો. ભાઈ પીઝા ખાવા હોય કે પછી સેન્ડવિચ એક્ઝામ્પલ ખાવી છે. હોય, એક્ઝામ્પલ છે. ચાલો પેલા જવાબ તું આપ. બીજા કોને? દરરોજ છે ને રોટલી શાક કે રોટલા કે સાદું ભોજન આપણે કરતા જ હોય. ક્યારેક એને મન થાય તો બહાર લઈ જાવ, બરાબર ને? સાચી વાત છે. એવું ક્યારેક તો પણ નથી કે થાય. 362 દિવસ બધા પીઝા કે સેન્ડવિચ માંગે છે. અને એવું નથી કે અમે લોકો અઠવાડિયામાં 5 કે 6 દિવસ પિઝા સેન્ડવિચ પાણીપુરી એવું ખાવી છે. સાચી વાત છે. ચાલો નેક્સ્ટ તમારે જવાબ દેવાનો છે. ખાવા તો જોશે. ખાવા તો જોશે. ભાઈ ખાવા તો જોશે. માંગે છે. એને કઈ કહેવાનું. બોલ. અરે એમ કેવું છે કે જો એડજસ્ટ એ લોકોથી ન થાય એક દિવસ માટે, કે આજે તમારું મન છે ચાલો, પણ એ દિવસે જ એડજસ્ટ નથી થતું, તો બીજા દિવસે પણ કઈ થઈ શકે. એના માટે મોઢા ચડાવવાની કોઈ જરૂર નથી. તમારે બધાને સેમ દિવસે જોતું હોય. આ ભાઈને પણ નહીં, સ્ત્રીઓને એકવાર હઠ પકડી એટલે પકડી. મારે આજે પીઝા જોઈએ એટલે જોઈએ, પણ કઈ રીતે પોસિબલ છે? ઘરે જવાબ દેવાના હોય કે તમે આજે જમીન બેઠા તો પીઝો કોની હાટું? શું કહેવાનું ઘરે કે તમારે વહુને ખાવો છે એટલે? આ ચાલો આનો જવાબ હવે આપણે અક્ષિતાબેન પાસેથી. આ તો પછી ઓલા જેવું થઈ ગયું, તે કોફી કેમ મંગાવી? તે કોફી કેમ મંગાવી? મારા માટે કોફી કેમ મંગાવી? કેમ મંગાવી? એનો તમે જવાબ તમે સામે પૂછી શકો છો. હાલો આ પ્રશ્ન બંધ થાય છે. છે આ સવાલ જ ખોટો છે. આ પ્રશ્ન બગાડી સવાલ જ ખોટો. એનો જવાબ સ્ત્રીઓ પાસે નથી, એનું કારણ છે. એનો જવાબ સ્ત્રીઓ પાસે નથી, એનું કારણ છે કેમ કે એ લોકો ખોટા છે ત્યાં. બાપારામ, સીતારામ, તારે ડિસિઝન લેવાનું છે. છેલ્લે જો આપણે આખો કાર્યક્રમ બતા ને એટલે ભાઈઓને એની ભૂલ સમજાવવાની છે, એટલે પોકે રોવાની છે બધી. તમારી ભૂલ સમજાવી જોઈએ. અમે હું કામ રોઈ? ભૂલ છે એમ. મારો ત્રીજો સવાલ છે કે અમે અઠવાડિયામાં એક દિવસ ફ્રેન્ડને મળવા જાવી તો એ લોકો એમ કહે છે કે તમે ક્યાં ગયા હતા, શું કામ ગયા હતા, કેમ આટલા લેટ આવ્યા. આવા અઢળક સવાલ હોય છે. હવે એ નથી સમજાતું કે અમે અઠવાડિયામાં એક વાર જાવી તોય એને વાંધો. 7 દિવસ તો એની હારે બેઠા હોય, પણ એક દિવસ જાવીને ભાઈ એક દિવસ એક દિવસ જાવ છો તો રોજ રાતે 12 વાગે કેમ ઘરે આવો તો ત્યાં સુધી ક્યાં જાવ છો બધા? એકચ્યુઅલી અમારે સાઈડ બિઝનેસ હોય એની હાટો Business, એના side business. એમ નથી સાઈડ બિઝનેસ.
આખો દિવસ ડાયમંડમાં હોય અને રાત્રે અમે ઓનલાઈન નું ચાલુ કર્યું અમે એના માટે ગયા હોય. બરાબર એ બધું ખોટું છે. સાઈડ ઈ જે સાઈડ બિઝનેસ છે ઈ ઘરે બતાવવાનો નથી હોતો, હા સરપ્રાઈઝ રાખવાનો હોય છે. અમારા નેતા ઘરે કહેશે ઘરે નો બતાવવાનો હોય, ઘરે બતાવો જ પડે, નકર થાય જ ને, જાઓ છો ક્યાં? અમારા નેતા કેસા હો માહીભાઈ જેસા. હજી ચોથો સવાલ. આ બધા ક્વેશ્ચન આન્સર છે ને, પહેલા તો એક જમવા બાબતનો ક્વેશ્ચન આન્સર છે, બરોબર? તો એમાં એક સ્ત્રીએ છે ને બે બાજુની ફરજ નિભાવવી પડે, કારણ કે એના માટે તો મા બાપ એ હોય અને પતિ એ જ હોય. અને પછી એક એક બિઝનેસની વાત આવી, સાઈડ બિઝનેસ આ છે તે છે, તો એમાં સ્ત્રીઓએ થોડુંક પર્સનલી પુરુષોનું ધ્યાન રાખવું પડે. કારણ કે તમને લોકોને એમ હોય કે કદાચ સવારે ટિફિન લઈ જાય સાંજે વયા, પણ ત્યાં એને કેટલું શારીરિક અને માનસિક પ્રેશર હોય ને એ લોકો તમે ન જાણતા હો. પુરુષોએ એટલું ધ્યાન રાખવું પડે, બરોબર? કે સ્ત્રીઓ આખો દિવસ ઘરનું કામ કરતી હોય અને ઘરની બહાર જવાનો આખો દિવસમાં મોકો ન મળતો હોય, એટલે એ પણ માનસિક આમ થાકી જાય. એટલે તમારે આખા મંથમાં 1-2 વાર એને બહાર લઈ જવું પડે ફરવા માટે, કંઈક બહાર વ્યવસ્થિત રેસ્ટોરન્ટમાં જમાડવી પડે. એમાં એ લોકો પણ ખોટા નથી, એની વાત સાચી છે. બાબા બધું જ્ઞાન બે બાજુથી આપે છે. બાબા તમે આગળ બસ. આપણે કેટલા પૈસા ખાધા અમે દ્વારકાધીશને મળીને આવ્યા, દ્વારકાધીશને કીધું એક રૂપિયો એ લોકોએ નથી આપ્યો. હાવ મફતમાં મને એ લોકો આ બધું કરાવડાવે છે. અરે તું થતું હોય કે નહીં? એવું નથી. બાબાની વાત ધ્યાન નતો, બાબાને બંદૂકની અણી આ બધું બોલાવડાવ્યું. બાબાને રાત્રે પ્રેશર. બાબાએ બંદૂકની અણી બંદૂક કોઈ પાસે નથી, પણ બાબાએ કાલે એવું કીધું પ્રિયાએ કે કાલે તારે વાસણ નહીં ધોવા પડે, પણ તું અમારી બાજુ રહેજે, એટલે આ બાબા એ બાજુ છે. નહીં જો ભાઈ, જે વાત કરીશ એ બંને સાઈડથી હું સાર કાઢીને કરીશ, એટલે કોઈ ખોટું લગાવવાનું નથી. જેની વાત સાચી એ સાચી જ હોય, સ્ત્રીઓની વાત સાચી તો એ સાચું ને, પુરુષોની વાત સાચી તો સાચું. એમાં ઘણી જગ્યાએ બેયની મિસ્ટેક હોય, એવું ન હોય, એટલે એકબીજાને સમજણની વસ્તુ હોય. તો આગળનો સવાલ સવાલ નહીં, આના જવાબ હજી તો બાકી છે. મળી ગયા ને? જવાબ તો મળી ગયા. બાબાએ છેલ્લે ચાલો. સાર કહી દીધો. સાર direct કહી દીધો. તમારે 1 મિનિટ, તમારે જે દોસ્તારોને મળવા જવા ઉપર કઈ બોલવાનું છે? નહીં ભલે જે મજા કરે, સાચી વાત છે. અમને કોઈ પ્રોબ્લેમ નથી, બસ કહીને જાય, ખાલી ખોટું બિઝનેસ નું બહાનું ન બતાવે. સાચી વાત છે. બીજું તમારે કઈ? કહેવાની પ્રોબ્લેમ નથી, એ ભલે બધે જાય પણ અમે પણ જઈ શકીએ એવું અમને મોકો આપો. સાચી વાત. ભાઈ તમે છોકરાઓ રાત્રે જવા દો છો? દિવસે ભલે કીટી પાર્ટી કરે. એલા કીટીને ગમે કીટો પાટો શાંતિથી રહેતો બહુ થઈ ગયું. પણ અમારો એક જ ક્વેશ્ચન છે કે અમને ખાલી 1 કલાક સાંજે બહાર જવાનું. બાબા બહુ દુખી છે. એ અમારું તો બહાર જ હોય નોકરું. બસ તો. આ સવાલમાં તમને મારી સહભાગી નથી. હું આ સવાલમાં અલગ છું તમારાથી. હું 9-10 વાગે ઘરે આવું છું. એને સવાલ પૂછો, એનો સવાલ શું છે? ભાઈ તારો સવાલ શું છે? ચાલો આ next હવે સવાલ. next નહીં, સવાલ. મારો વારો પછી આ થોડું વિચારી લઉં. પ્રિપેર થઈ જાવ. આમ ના ચાલે કિશનલાલ. કિશન એવું કહે છે કે હું વિચારી લઉં, એનો મતલબ એમ છે કે સૌથી સારામાં સારું અને સુખી સંપન્ન જીવન કિશનનું ચાલે છે. ના, એવું નથી. જલ્દી બોલ, કલ સુબહ હમે પનવેલ નિકલના હૈ. ગુજરાત રાજ્યમાં પોલીસનું દબાણ ખૂબ વધારે હોવાથી કઈ વિચારી શકતા નથી. અત્યારે એ ભાઈને તો સાઈડમાં મૂકો અને એટલે બીજા સવાલ ભાઈને બીજો પૂછો. કરીશું આપણે. આપણે સવાલ બીજાને કરીશું. સવાલ સામેના પક્ષ તરફથી એકાદો લાવો. હા, સાચી વાત છે. એના જવાબ પણ મેન આપણે દેવા. મેન ભાઈ, સાચો ભાઈ, સવાલ. ભાઈ, ભાઈ, માઈક અમારું છે. એ લોકો ભાઈ આપણો માઈક, ચાલો માઈક આપો પેલા. કોણ સવાલ પૂછવાનો છે? એનીવન. ઉમીના બોલો. અમાર કોઈ પ્રશ્ન જ નથી, એ લોકો જે કરે એમ નો ચાલે. સવાલ હોય જ તે. મારી પાસે પ્રશ્ન છે. એક વ્યક્તિ પાસે હંમેશા એક સવાલ હશે. એક વ્યક્તિ અરે આપી દે ભાઈ, લઈ લો ભાઈ. મારી પાસે સવાલ છે. સવાલ સાંભળો. 1.5 મહિનો થઈ ગયો મારા મેરેજ નો, મને એક વખતે બહાર નથી લઈ ગયા. ભાઈ સાચું છે આ? હા હા, આનો જવાબ છે હાલની આજે લાઈવ હાલે છે ને ભાઈ. મારા મિત્ર તરફથી બોલી. નહીં નહીં ભાઈ, આ લાઈવ છે. આ ક્યાં છે? આ 2 દિવસના પ્રવાસી મારે મૂવી જોવા જાવું છે, મારે બહાર ખાવા જાવું છે. ભાઈ આની એની જિંદગી જીવવી હોય. પણ બે આપણે દિવસથી ક્યાં ના પાડી? સતત છે. મેરેજ પહેલા દર રવિવારે બહારનું ખાતી, રખડવા જતી, બધું કરતી. અહીંયા આવીને પછી નકરું ઘડીક થઈને હું જાઉં છું વરાછા, ઘડીક થઈને હું જાઉં છું વરાછા. અરે નહીં.
જો ભાઈ પહેલી વસ્તુ થી ખોટી બોલી કે મૂવી જોવા નથી લઈ ગયા, અમે બધા હારે ગયા હતા. હા હું શું પૂછું એમ નહીં એ કેવે તો હડે કરીને બેટનું મૂવી જોવા લાગે એમાં તમને પોગાડી મૂવી શરૂ થઈ ગઈ તમને પોગાડી મૂવી પૂરું નથી થયું તમને ઘરે લઈને આવ્યા સાહેબ કોર્ટમાં ફેરવો જુબાની ફેરી એની પહેલા એમ કીધું પિક્ચર મારે એની જોડે એકલું જવું છે. તો ભાઈ એમ બોલાય મોઢામાં. હડી ગયેલું મૂવી નથી, તમે સારું મૂવી મૂવી જોવા જાવ ને તો એ 300 આપણે એમ કહીએ કે મારે એકલું જવું છે આમ એમનો મજા આવે આને બધા હારે છે સાચી વાત છે, બધા સાથે જ રેવીને બધા સાથે જ ફરવાનું તો જ મજા આવે, બાકી એકલા એકલા ન આવે. 2 મિનિટ કોક અમારી હારે રહે તમને ખબર પડે અમારે કંઈક વાત કરવી એને કંઈક કેવું હોય કંઈક ચર્ચા કરવી હોય સારા વિષય ઉપર તો વાત થાય એમ. ભાઈ મૂવીમાં એવું છે કે દર મહિને 150 નું રિચાર્જ કરી દઉં છું નેટફ્લિક્સમાં. આ મહિને નથી આ મહિને એટલે નથી થયું, એની બેન હોસ્ટેલ આવી ગઈ છે એ હિસાબ હું પૈસા નાખતો હતો રિચાર્જ એ કરતી હતી, પણ આ વખતે મેં આઈડી પાસવર્ડ આપી દીધો છે બીજો. એટલે તું વાપર. ખોલતો નથી મારામાં. એ હવે ઘરની મેટર વી આવી. કોણ મેટર આ કોણ રસ્તો આપી દીધો તો સાહેબે તો પછી એમાં દખલગીરી કરવાની જરૂર નથી તમારે. ભાઈ તમારો મેન વાત છે 300 રૂપિયા બે બાજુ. હા જો આ પેલો મૂવી ની વાત આવે ને એને કીધું હડી ગયેલું મૂવી હતું તો હડી ગયેલું મૂવી હતું તો એનો આન્સર એ છે કે અમે તમને લઈ જતા હોઈએ ને મૂવી જો કોઈ એક્સપર્ટ જગ્યાએ તો ઘણી એક્સપેક્ટેશન રાખીને લઈ જતા હોય કે તમે તે આખો દિવસ ઘરનું કામ કરતા હોય તો બહાર જઈને 2 દિવસ એક દિવસ ફરીએ આખો અડધો દિવસ રવિવાર કે મૂવી જોવા જાય એને તમે એ રીતે નકારી દો કે હડી ગયેલું મૂવી હતું એટલે જેન્ટ્સને હકીકતમાં અંદરથી ખોટું લાગે તમને ક્યાંય નહીં. હવે એ જે કે છે એ અડી ગયેલું મૂવી ની વાત કરું, હું આવ્યો તાત્કાલિક અમે મૂવી જોવા ગયા રાતે મારે 12 વાગે નાઇટ શરૂ થતી હતી તોય છેલ્લે સુધી એન્ડિંગ નો પૂરો છે ત્યાં સુધી અમે નહોતા હેઠા. બરોબર છે, બરાબર છે, સાચી વાત છે. સાચી વાત છે. છેલ્લો બીજો પાર્ટ બતાવવાના હતા ત્યાં સુધી દાદરે ઉભો ભાઈ પાર્ટ બતાવ્યો મેં એને તો એ તો પણ હું એમ કહું છું વ્યવસ્થિત જોવા લઈ જાય હું ક્યાં કહું છું મારે ત્યારે જ જાવું હતું એમ પણ વ્યવસ્થિત મને ગમતું મૂવી જોવા ઈ મને લઈ જાય. 1.5 મહિનો થઈ ગયો મેં સારું મૂવી જોવા નથી. ભાઈ આનો એક હું હજી સવાલ કરું. 1.5 મહિનાથી કે સારું પિક્ચર જ નથી હું જોવા એ વાત એ છે. પણ સાહેબ, જોવા જવાનું કીધું મેં કે દિવસની હું કહું છું મારે જોવા જાવું છે. સવાલ નંબર છે સવાલ નંબર. સવાલ નંબર 5 બોલો. હવે કોણ સવાલ કરશે? હવે કિશનભાઈ વિચારે હવે તમારે વિચારી લીધું હોય સાહેબ. બધાનો વારો આવશે. એક ઈ નથી ખબર ગમે ત્યાં લગનમાં ગયા હોય તો બધી કે પ્રિયાએ આ વસ્તુ લીધી બહુ મસ્ત લીધી એટલે પણ એને લીધી છે એને મળે કે છે પણ એ વસ્તુ આપણે જ્યાં સુધી લઈશું તો એટલે પણ માથું ખાઈ જાય બે પ્રિયાનો સોનાનો ભંડાર છે ઈ તો લે ભાઈ. એની પાસે બાબા જેવા બાબા છે. ટૂંકમાં દેખા દેખી કરે છે. પ્રમાણે છે. બાબા અંતરિયામી નથી પણ હવે એ તો સ્ત્રીઓની એક માનસિકતા હોય કોકનું જોવે ને એટલે કે આનું વધારે ચાલે છે એમાં કઈ બીજી ઓલી વાત નથી. બાબા પાક્કું પૈસા ખાઈ ગયા સામે. દ્વારકાધીશ ની અમે બોલું છે આપણે 1 રૂપિયો નથી ખાધો. હાવ ફ્રીમાં કામ કરીએ છીએ. બાબા કાંઈ તમારી ધાક ધપાણ ધાક ધમકી વિરુદ્ધ એવું કઈ થયું છે તમારું? હવે તો કોર્ટની તારીખ આવે ત્યારે આમ ઉભા રાખે ત્યારે ખબર પડે અત્યારે તો બોલાય નહીં કારણ કે હું એકલો ને આપું. મહેન્દ્ર આ બાબતે તમારું કઈ દેખા દેખી જે સ્ત્રીઓમાં સમય આવે ત્યારે કામ થઈ જાય, આપણે સમય ઉપર બધું છોડી દેવાનું. દેખા જાયેગા. ક્યાં હાલો, બોલતે ઓકે. ભાઈઓ? બરાબર. હાલો હવે તમારે જે દેખા દેખીનો સવાલ આવ્યો ઈ તમે દેખાદેખીનો હોય કહું. તમે લોકો દેખાદેખી નથી કરતા ઘણી વખત કરેલી છે. આનો જવાબ એ ભાઈ એને કઈ ઠેકો ઉપાડ્યો છે બીજાને પૂછો ભાઈ. હાલો ભાઈ. તમારામાં મહેન્દ્રએ ઠેકો ઉપાડ્યો છે? આપણે અમે મોઢું ચડાવેલું હોય તમને એવું લાગે કે મોઢું ચડાવેલું છે ત્યારે ઈ જાણવાની કોશિશ કેમ નથી કરતા કે મોઢું કેમ ચડાવેલું છે? આન્સર બરોબર. 365 દિવસ મોટા હરખા લાગે છે. હું જાણું આમાં ભાઈ. એ તો કહું છું કે 365 દિવસ આજનો એક આજનો લાઈવ દાખલો છે. આજનો લાઈવ દાખલો છે મહેક દત્ત અને આજનો લાઈવ દાખલો છે. આપણે ગિરનાર ઉપર ગયા ને પછી 360 ડિગ્રી વ્યૂ નો ત્યાં પોઈન્ટ હતો. તો પોઈન્ટ ઉપર એક કાકા હતા ને કાકી હતા. હવે એ કાકીને બિચારા કાકાને કેટલો ભાવ હશે કારના ફોટો કેમેરો લઈને ઊભા હતા. એ કે હું તારો બેબી એક ફોટો પાડું. બેબી કે નથી પાડવો કાકી કે નહીં પાડવા તો એ કાકાએ ક્યારનું કીધું હું એક ફોટો પાડી દઉં લે ઘડીક ઊભી રહે હું એક ફોટો પાડી દઉં. ના કે નથી પાડવો મારો ફોટો. ના નથી પાડવો. પછી હું ત્યાંથી નીકળ્યો મેં કીધું કાકા એક ફોટો પડાવી લે ને કાકાને એટલો બધો ભાવ છે તો પછી ઉભા રહ્યા ફોટો પડાવ્યો કાકા ખુશ થઈ ગયા. બસ એટલો આમ તો તમારે જોઈ છે બીજું શું છે? બીજું શું જોઈ છે? હા કાકી કેમ જાણવાની કોશિશ કરી કે પહેલા શું થયું હતું કે આંટી ફોટો નતા પડાવતા પહેલા ડાયરેક્ટ કરી દીધું પહેલા કાકાએ ના પાડી હોય ઈ તમને ન ખબર હોય. ઈ કાકી એમ કહેતા હતા કે મને કે ફોટા નથી ગમતા.
વાત ઈ હતી કે કાકા કાકીનો સિંગલ ફોટો પાડતા તોય ના પાડી. એ ભાઈ જે બહુ બોલી એને ન ગમતો હોય સિંગલ ફોટો પાડો. પતિની અમુક વસ્તુ છે ને પતિની ખુશી માટે કરવી પડે એવું ન હોય. ગમતું હોય કે ન વાત ગમતું જાણતા હોય તો આપણે પૂછીએ ભાઈ તારે શું થયું હું કે તો આપણે આમ મોઢા આમ કરે નથી કેવું આવું કરે આપણને. પછી પેલા ક્યાં ગયા હતા અને જળજળિયા તો એટલા પડે જાણે ગંગા જમના વહે છે. કૂવો લઈને આવા માથા પર કૂવો. થયો પછી આપણે એને કે તને શું થયું ઈ તો નથી કેવું મારે જાણે આવ જાવ પેલી પાસે એટલે આ બધું કે તો અમને ખબર પડે ને ભાઈ. મને ગોતવા જાય. એમાં તો સંજય નીચે મંતરિયામી હોય તો ખબર પડે કે શું થયું હોય. કીધા વગર તો કેમ ખબર પડે? માનવી છે પતિ પરમેશ્વર હોય પણ એને પરમેશ્વર હોય વાત પર તમે કયો તો ખબર હોય. પરમેશ્વર ને તે કે આંતરિક શક્તિ નથી આવતી. તમે મંદિરે જાઓ છો બે હાથ જોડો છો ત્યારે ને કે અમને હાથ જોડો અમને થોડા કે કોઈ મી કે જાદુ છે. વચ્ચે શેડા નીકળતા જાય. Question ઓલી તરફ. એ ક્વેશ્ચન ઈ જ તે જવાબ હવે આ બાજુ તમે નકરા સવાલ ક્યારના પૂછો હવે છો. બાબાનો સાર આવશે. અને બીજી એક વાત છે મહિલા મંડળમાં કેવો કોક આલટી બદલે ભાઈ એક જણ બોલે એનો હાલે એકનો બીજાને બોલિંગ આપો. એક આ બેનો વારો આવી ગયો સપનાનો નાનો બાકી જે બીજા જવાબ છે બોલિંગ ઈ. નથી દેતા. ભાઈ મોઢું ચડાવેલું હોય એનું મોઢું ચડાવેલું હોય તો પાસે આવીને એમ કેમ નથી કહેતા કે હું છું કેમ મોઢું ચડાવ આગા બે આગા ભાગે બીજા પાસે જાય ત્યાં બેસે મને કોશિશ ન કરે. એમને મેન વાત તો એ છે કે એને ખબર જ હોય કે શું કામ કર્યું છે શું કામ મોઢું ચડાવ્યું છે તોય પૂછપુછ કરે કે શું થયું એમ. એમને મને 100% ખબર હોય. હા પાછળ કે મને નથી ખબર પણ એને ખબર જ હોય કે શું થયું છે. અને ફરવા અમારી સાથે આવ્યા હોય તો અમારી તો હાર જ ન રે ખબર નહીં ક્યાં ફરતા હોય ને ઈ જ તે તો કોની હારે ફરવા જાય છે કોની હારે ફરવા આવ્યા છે? તારે પ્રિયા હજી પ્રિયા બાકી છે. એમ નહીં ઉભા બેબી પ્રિયા બોલે છે. એને ખબર હોય ને તો એને પૂછપૂછ કરે પછી. ખબર હોય તોય પૂછપૂછ કરે. ખબર હોય તો બે તરફથી હોય જ તે વાત. ઓકે ભાઈ, ફરવા આવ્યા સાચી વાત તમારે હારે ફરવા આવ્યા અમે પણ હવે પૈસાનું સેટિંગ કરવાનું સ્થળનું સેટિંગ કરવાનું તમારું તો કપડા ભરીને હાજર થવું છે ને ભાઈ. અને આ એ જે વાત છે આ ભાઈ બિચારો અમારો ટૂર નો કરતા હરતા મુનીમજી છે થેલો જે હમણાં જ મૂક્યો એને આ ખંભો રહી ગયો બિચારાનો. તો લાલ પટ્ટી આખો પડી ગઈ, લાલ પટ્ટી પડી ગઈ. એવોર્ડ એને કર્યો છે. રહેવા દે માલ દેખાય. હવે આવું હોય માણસ કેટલો ટેન્શનમાં રહે. બે દિવસની રજા મૂકી હોય ત્યાંથી ફોન આવતા હોય રજા મળી ન મળી આવું બધું હોય ને એમાં તમારે હારે ફરવા આવતા હોય તો તમે કહો ભાઈ અમારે હારે તમારે હું બગલમાં ચોટી હાલવાનું. પાછી આપડી હારવાર તો હાલે નહીં પાછા એમ ધીમે ધીમે હાલો ને તમે ફાસ્ટ હાલો હું ધીમે હાલું પણ હારવાર હાલ મારી તારી હાટું પાછું પલ્લે પલ્લે તને ખાવા જોઈએ પલ્લે પલ્લે પાણી જોઈએ તો સેટિંગ તો કરવાનું કે પાછું નહીં? ચેન ખાવું છે. હા પાછું જેન ખાવું કાંદા લસણ તો ચાલે નહીં પાછું જેન હાટું ગોતવાનું આવું થાય છે. તો પણ એમ નહીં તો ઘોડે ચડીને તો આવ્યા હોય હું કરવા લેવા મતી મારી ગઈ છે. મારી મતી મારી ગઈ હતી ભાઈ. અમે 1 2 3 ને આયા 6 જણા બેઠા ને અને તું એક 7 જણાની ભૂલ થઈ ગઈ છે બાકી રહી ગયું છે. કાન પકડી ભાઈ. અમે સમૂહમાં કાન પકડવી. અમે સ્વીકારી લીધું અમારી ભૂલ થઈ ગઈ. બોલો હવે એટલે ઘોડો લઈને આવ્યા હતા. તો હવે નો જોતી હોય ને તો જેટલા લેવા આવ્યા હતા ને એટલા પાછા મૂકવા આવવાના. નેક્સ્ટ સવાલ આવે છે આ બાજુથી ચાલો. છે ને હું ગમે ત્યારે પૃથ્વી ગમે ત્યારે ફોન ને એવું એક કામની વાત હોય એવું કઈ કોકનો ફોન આવ્યો હતો એટલે આમ ટેન્શનમાં વાત કરતા એટલે હું એને એવી રીતે પૂછું શું થયું ભાઈ કોનો ફોન હતો એવી રીતે તો ઈ મને રાડ નાખીને એમ કે ઈ બધું તારું ને જાણવું તારું ને કરો અરે તમારું મોઢું એવું હોય ને એટલે અમને એમ ટેન્શન થાય કે થયું હશે એટલે એને આપણે પૂછતા હોવી તો ઈ આપણને આવો જવાબ દે એમ. સાચી વાત છે. આપણે ઈ મોટા સડે એના ત્યાં આપણે પૂછીએ શું થયું મારી ડ્યુટી ખબર છે મારે એને કે ગુનેગારનું નામ દેવાનું ભાઈ આખી એને ઘટના કહેવાની કે હું કે નહીં અહીંથી આમ ફોન હતો કઈ એટલું બધું ઓલું નથી મને એમ થાય કે નહીં એ એવી રીતે વાત કરે છે થયું હશે કે થયું હશે રાતે 3 વાગે ફોન આવે તો હું આમ જાગી જાઉં ને એને પૂછું હું કઈ થયું છે હું એને એવી રીતે સવાલ કરું નહીં તું કોઈ તારે હું જાણવું આપણને એવું કે હેલો આ પકડાઈ ગયા 3 વાગે ક્યારે ફોન આવ્યો ને ક્યારે તે મને પૂછ્યું એ દિવસે નાઈટમાં થયો ખબર છે રાતે ફોન આવ્યો હતો પર્સનલ મેટર કરવામાં આવા પર્સનલ ક્વેશ્ચનો છે ને ક્યારેક પૂછો તો બરોબર છે પણ વારે હેરાન કરવું ક્યાં ગયા તે ક્યારેક એ લોકો છે ને ધંધાના કામ માટે જતા હોય અને ક્યારેક મિત્રોને મળવા જતા હોય એટલે કે ક્યારેક ક્વેશ્ચન કરો વ્યાજબી છે
ફોન ઉપર વાત કરે, કોકની સાથે વાત કરે ને ત્યારે એનું મોઢું કેવું છે ને હાવભાવ કેવા છે ને એ પ્રમાણે ક્વેશ્ચન કરી. અમે કઈ એને એની વાહે નથી પડી જતા કે શું ફોનમાં નથી પૂછતા. હા, બધા ફોનમાં કઈ સવાલ નથી કરતા કોનો ફોન આવ્યો, શું કર્યું એમ. તમે ક્યાં ગયા હતા, હું કામ ગયા હતા, એવું બધી વાર નથી પૂછતા. પણ અમુક વાત એવી હોય કે તમે ન સમજી શકો. આખી પહેલેથી શરૂ કરી મહાભારત ક્યાં સાંભળાવ્યું અમને. અમે ક્યાં કેવી છે કે તમે અમને સમજાવો. તમે ખાલી શાંતિથી એટલું કહી દો ને કે તમારે જાણવાની જરૂર નથી, અમારો કામ હતો બસ. તો ભાઈ રાડું શું કામ નાખો, શાંતિથી એટલું કહી દો. એવું તમે પહેલેથી કહ્યું. એક વાતે તમે સમજી દેજો. તમે બાયું કઈ વાત ના એકવાર શાંતિથી કીધું હોય ને તમે બીજી વાર અમે તમને પૂછવી જ નહીં. તમે છે ને વાત અને મારા મોઢા ચડવાનું કારણ જ આ હોય કે તમે વાત હવે મને એવું લાગે છે ડિબેટ ગરમા ગરમી વાળી થઈ ગઈ છે, એટલે વહેલા હાર પતે આ કાર્યક્રમનો દોર તો સારી વાત છે, નહીતર બસમાં ભાગલા પડી જશે નક્કી છે. હવે છે ને ફરજિયાત બધાએ એક ક્વેશ્ચન કરવાનો છે, જેન્ટ્સ લેડીઝ બધાએ, કે નહીં એક મિસ્ટેક એવી કહેવાની કે જે બધાને ઓકે ચાલો આ ક્વેશ્ચન નહીં થાય. ભૂલાય નથી કે પણ આમથી ના પડી આ ક્વેશ્ચન નથી કરવાનો. હવે તમે તો તમારો સવાલ કહો, તમારી લાઈફમાં શું problem જો હું કહું, આ બાજુ જ ઘણા સવાલ આવ્યા, લેડીઝ બાજુથી એક જ સવાલ આવ્યો સત્યાનો, એને જવાબ જ આપ્યા છે. લેડીઝ એટલી સંસ્કારી છે કે બધાની સામે બહાર નથી પાડવાનો. મારા બાપે શીખવાડ્યું છે કે પોતાના પતિને સવાલ નહીં કરવાનો. બીજી વાત, એટલે ઘરની વાત બહાર નહીં પાડવાની, બે જણાની વાત બે જણા વચ્ચે રહેવી પડે. પણ એ બીજો સમજવો પડે ને, એટલે બીજો સમજો, સંસ્કાર લોહીમાં હોવા જોઈએ. સંસ્કાર લોહીમાં જ છે. એટલે જ આ બધું તમારું તમે જે સવાલ કર્યા ને એના ખાલી જવાબ આપ્યા. મેં હામાં સવાલ ન કર્યા તમને. સાચી વાત છે. ગરમા ગરમી થઈ ગઈ. ગરમા ગરમી માહોલ છે. એસી કરો. મેરે મન કો ભાયા मैंने कुत्ता काट के खाया. હવે રાઈટ વાત કરી કે યુટ્યુબ વાળા ભાઈ ક્યાં છોકરા સેરા કરાઈ ગયો. હવે ડિબેટ પૂરી થવાની તૈયારીમાં છે. 2 મિનિટ બોલતા નહીં, ઘડીક 2 મિનિટ સાંભળજો. હવે ડિબેટ પૂરી થવાની તૈયારીમાં છે અને અત્યાર સુધી જે કંઈ પણ ડિબેટ થઈ ને એમાં કોઈ ખોટું નહીં લગાડતા. એવા ક્વેશ્ચન બધાના જીવનમાં એવા કરે. અને એક શોર્ટ વાત એ છે કે હા, આ બધું છોકરીઓ છે ને એનું ઘર છોડીને પપ્પા મમ્મીને મૂકીને બધાને સાસરે આવેલી હોય છે, ભાઈ બેન પપ્પા મમ્મી. એટલે એને કોઈ પણ નવા ઘરમાં આવે ને એટલે એડજસ્ટ થતા કોઈને 4 મહિના લાગે, કોઈને 6 મહિના લાગે. એટલે એટલું આપણે જેન્ટ્સે સમજવું પડે અને ઘરમાં માતા પિતા હોય ને એને સમજવું પડે. કોઈ બી છોકરી આવે એટલે એનો ટાઈમ સેટ થતા લાગે. અને છોકરીઓ તમારે એટલું સમજવું જોઈએ કે કોઈ પણ પુરુષ હોય ને તો સવારથી ટિફિન લઈને સાંજ સુધી વયો જાય ને એટલે શારીરિક અને માનસિક ખૂબ મહેનત કરતો હોય છે. એટલે સાંજે આવે ને તમે ખાલી એને અમે સ્માઇલ આપો, કંઈક પૂછો ને એટલે ઓટોમેટિક બધું ટેન્શન હળવું થઈ જતું હોય. આ બધી અનુભવેલી વાત છે. લાગે આ બાબા રંગીલા છે. રંગીલા નથી, સાચી વાત છે. હવે આ કાર્યક્રમ પૂરો થશે ને પછી આપણે એક બાબાની પોલ ખોલવાની છે. બાબા કી ખુલેગી પોલ. નેક્સ્ટ એપિસોડ. અને છેલ્લી વાત એ કે તમને તમારા સાસુ સસરા દીકરીની જેમ જ રાખતા હોય, પણ તમે પેલા વહુ બનો. પેલું પગલું તમે કરો. પેલા તમે તમારા દીકરી બનો. સાસરામાં વહુ બનો, પછી તમને દીકરી જેવું માન આપશે. પેલા તમે આ વાત સાથે હું સહમત છું. માન જોતું હોય તો માન આપો તો માન મળશે. પેલા દીકરી બનવું હોય તો પેલા વહુ બનો ઘરની, પછી દીકરી બનો તો તમને દીકરીનું માન મળશે ને મળશે. અમારા બનાવી લાવો છો, હું કામ બહુ બનાવીને દવાઈ. પણ અમને પ્રોબ્લેમ પ્રોબ્લેમ સાસુ સસરાથી બિલકુલ નથી. અમને પ્રોબ્લેમ તમારથી છે. સાસુ સસરા અમને દીકરી બનાવીને જ રાખે છે, અમને બહુ બનાવીને રાખતા તમને પ્રોબ્લેમ અમારથી હોવો જ ન જોવે. કારણ કે તમારા માટે સાસરામાં સૌથી પહેલા જો કોઈ હોય ને તો એ પુરુષ છે. અમને જોઈને તમે આવ્યા હતા. તમે બધું સ્ટાર્ટ કર્યું, તમે જ ચાલુ કર્યું. અમને કોઈ અમે ક્યાં કઈ સવાલ કર્યા તમને? ખબર જ હતી. ગમે એ છે, અમને ખબર જ હતી. હારી જવાના છે. અમને ખબર હતી, અમે હારી ગયા.
માની લીધી ભાઈ ભૂલ હતી જો ભાઈ 1000 મૂકી દીધા 1000 મૂકી દીધા ભાઈ છેલ્લે ગમે હોય બરોબર ગમે એવી ડિબેટ થઈ છેલ્લે હારવાનું પૂરું છે ને જો હારી ગયા અમે સ્વીકારી છે મારી જજના પૂછાય એનો બોલો સમૂહમાં મારી ભૂલ ભાઈ અમારી ભૂલ હતી આપણે અમારે એવું ન કરવું ભૂલ ભાઈ કાન પકડો બધા ભાઈ ભૂલ થઈ અમારી બધા ભૂલ ऐसा नहीं हम खानदानी अमीर थे दादा भी गरीब थे पापा भी गरीब थे ऐसा नहीं है पहले खानदानी हम अमीर थे फिर गरीब हुए पहले से गरीब हुए ऐसा नहीं है पहले से गरीब थे पहले से माफी मांगते आगे भी माफी છેલ્લે હવે એક જે આપણી વચ્ચે એક એવા જજ છે જેના મેરેજ નથી થયા ને એંગેજ નથી થઈ એની પાસેથી થોડુંક જાણશો કઈ રીતે શું એનું કરે હા હા વાંડા છે ને હાલો ન્યા છે એ ટોલ નાખો આવ્યું જાવ ઓન કેમેરા ઓફ કેમેરા શાંતિ રાખો બાબા કે ભાઈ બાબા આપણને એટલું બધું જ્ઞાન આપ્યું બાબા કઈ દક્ષિણા લેશો તો દક્ષિણીમાં તો બીજું કાંઈ નહીં લઉં તમારા સૌના આશીર્વાદ મારી ઉપર છે જ તે પણ કદાચ તમે બાબાને રોકડ રકમ આપશો ને તો વધારે ફાવશે જીપે ચાલશે હા ચપ્પલ પે છે બાબા જીપે ગૂગલ પે જીપે અમે આપશું ભાઈ જીપે આપ પેટીએમ જો કે પેટીએમ તો હમણાં બંધની હાલતમાં છે એટલે પેટીએમ નહીં સ્વીકારવામાં આવે બરોબર ફોન પે રોકડ રકમ ભીમ યુપીઆઈ બધી રીતે બાબા સ્વીકારવામાં આવે છે અને કોઈ બહુ ઇન્વેસ્ટર મોટો હોય તો શેર આરટીજીએસ હા એ બી સ્વીકારવામાં અને બેંક ડિટેલ તમારા વોટ્સએપમાં આવી જશે એમાં તમે જે કાંઈ તમારે દાન કરવું હોય તમારા હિસાબે પણ મિનિમમ તમારે 1 લાખ રૂપિયાનું દાન ત્યાંથી ચાલુ થાય છે આપણું આ પ્રમાણે લાખ રૂપિયા 2 લાખ રૂપિયા 5 લાખ રૂપિયા સુધી તમે દાન કરી શકો રોકડ રકમ આપશો એની પાવતી કોઈ પણ પ્રકારની મળશે નહીં કારણ કે અમને પણ ઉપરથી દબાણ છે અને હમણાં ઇલેક્શન ચાલે છે તો રોકડ રકમનો કોઈ પણ વ્યવહાર કરવો નહીં ઓકે મને આ બાબાનું મંતવ્ય બહુ સારા લાગે મારે પર્સનલમાં મળ્યું હોય મળીએ કે બાબા હવે એના માટે મારી વેબસાઇટ ઉપર જાઓ ને એટલે મારા મેનેજરનો તમને કોન્ટેક્ટ નંબર હશે એની પાસે તમારે ટાઈમ અને તારીખ લખાવી લેવાની બરાબર? જે કોઈ પણ મળવું હોય પણ એનો મિનિમમ 50,000 રૂપિયા ચાર્જ છે એક વિઝિટનો અને 1 કલાકનો ટાઈમ છે તમારી પાસે બાબા પર તમે ઘરે કેળાને વેપાર પાડવામાં બીજી હોય એ જે વેપારનો ધંધો છે એ તો સાઈડ બિઝનેસ બાબા પાસે એવા ઘણા બધા ધંધા છે. પણ બાબા સીધી લીટીના ધંધા છે. પ્રસાદી માટે. 2 નંબરમાં બાબા માનતા નથી પ્રસાદી માટે પાડું છું હા, અને અત્યારે પ્રસાદીમાં બધા ભક્તોને કેળાનો વેપાર આપવામાં આવે છે. તમે આવડી મોટી ડિબેટ સામે બરોબર આ ટૂરમાં તમે એકલા એવો માણસ છો કે સિંગલ છો તો તમારું શું કેવું છે મેરેજ કરવા જોઈએ અને કરવા જોઈએ તો શા માટે અને ના કરવા જોઈએ શા માટે આ ગ્રુપમાં હું એક માનનીય લોક લાડીતો કુંવારો છું કે જે બધા કપલ સાથે હું આવ્યો છું મારા અને આ 2 દિવસમાં મેં મારે ભાભીઓનું અને ભાઈઓનું સાંભળ્યું પણ જોતા એવું લાગે છે કે મારે વર્ષ પછી બ્રહ્મચારી બની જવું છે પણ છોકરો શું બકરી ડબ્બામાં પુરાવાની જ છે અને લગ્ન તો કરવા જ પડશે એટલે છેલ્લે લગ્ન તો કરવા જ પડશે એટલે લગ્ન કરી લઈશ. તને કુવારો નહીં વાંઢો કહેવાય તું વાંઢો છો કુવારો નથી તું નાનો છું હજી ભાઈ નાનો બાળક છું હજી ઘણો વાર માઇક આપી દો કારણ કે સૌથી મોંઘું હોય આ ટૂરમાં તો માઇક બાબાએ ચૂપથી બગાડ્યું છે સારું છે સારું છે વાંધો નથી ચલો મિત્રો જે થયું એ બહુ મજા આવી હશે વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો આ બધા અમે ફ્રેન્ડ છીએ જે નવા જોવે છે એ વિડીયો માટે અને હા બેલ આઇકોન સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન આવી રીતના મારી દેવો હા એટલે જ્યારે નવા આવા વિડીયો આવે ને ત્યારે નોટિફિકેશન આવે અને આ વિડીયો જસ્ટ એન્જોય માટે બનાવેલો હતો અને આવા નાના મોટા પ્રશ્ન બધાના જીવનમાં આવતા હોય તો આ સોલ્યુશન કરીને આગળ વધવું એ જ મોટી સમજદારી એનું સોલ્યુશન નહીં આવી ગયું બોલો એનું સોલ્યુશન એક જ છે કે સાંજે બધાએ ઘરના મોટા સભ્યોએ ભેગા થઈ ઘર સભા કરી લેવી એટલે તમારું સોલ્યુશન મળી સાચી વાત છે ઘર સભા ઘર નો પૂછો બાબાને ઘર જ નથી ઘર નો પૂછો બસ હવે ખાલી બાબાને એક દક્ષિણ આપો તો બાબા છૂટા થાય કે બાબાને ઘર સંસાર છે બલેશ્વર બાબા કી જય કેળાવાળા બાબાની કેળા વેફર વાળા ચાલો આવજો ગુડ બાય જય યોગેશ્વર જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ Our hearts beat to the city streets. We began to feel the fire.